ઘર એટલું મોટું અને રહેવાવાળો હું એકલો. એકલા જ હતા? એકલો, આખા ઘરમાં એકલો. આઈ સ્ટેડ ઇન દેટ વન હાઉસ ફોર 3 months. અને બહુ ખરાબ હાલત હતા. કલાકાર માણસ, નહીં, કલાકારનું ને એવું લોકોની નહીં. વચ્ચે તને ખબર છે રહેવાવાળો માણસ. એ 3 મહિનામાં મને એમ થયું કે એક હ્યુમન ટચની કેટલી વધારે વેલ્યુ છે. લાઈક આઈ વોઝ, હું તને કહું ને કે હું ખાલી કોઈની સ્કિન અડકવા માટે મરી રહ્યો હતો. કારણ કે આઈ કેનોટ ઇવન આસ્ક અ સોસાયટી મેમ્બર ટુ કમ એન્ડ ગીવ મી અ હગ. હજુ ઘરમાં જ કોઈ હોય ને તો કોઈકના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું, કે કોઈના ખભે હાથ મૂકીને આરામથી બેસવું, કે હાથ પકડીને હિંચકે ઝૂલવું, આ બધી વસ્તુ મિસ થાય. ખબર કે ઘરે કોઈ જ નહીં, કોઈ કરતા કોઈ નહીં, કોઈની જોડે વાત કરવી. અને બધા એમ કે હા તો વિડીયો કોલ પર પપ્પા મમ્મી જોડે વાત કરી લે. વાત કરું તો ઓર યાદ આવે. એ લોકો ઝૂમ કોલ ઉપર ત્યારે મીટિંગો ચાલુ કરી હતી, બધા ફેમિલીવાળા ભેગા થઈને ઝૂમ કોલ ઉપર વાતો કરે છે. અને આખા ઝૂમ કોલની પેલી જે પેનલ બને ને મોટી, અને હું તો પાછું લેપટોપને ટીવી સાથે કનેક્ટ કરતો હતો કે બધાને ક્લોઝઅપમાં મસ્ત રીતે જોઉં. તો બધાના કેમેરાની અંદર આખું ફેમિલી બેઠું છે અને હું એકલો બેઠો હતો. કેનેડા કઝિન્સ મારા ગયા છે, એ કઝિન્સ એક ફ્રેમમાં છે બધા, અને હું એકલો યાર. ત્યારથી ઝૂમ પર જવાનું બંધ કરી દીધું, કોઈની જોડે વાતચીત કરવાની બંધ કરી દીધી. અઠવાડિયે એક વખત બહાર જાઉં એક્ટિવા લઈને, માસ્ક વાસ્ક પહેરીને શાકભાજી લેવા જવું, ફ્રૂટ લેવા જવું, બ્રેડ લેવા જવું, લોટ લેવા માટે જવું. અમૂલ તાજાના પેકેટ લાવતો હતો કે એ જ સૌથી વધારે રહે અઠવાડિયું ચાલે, એટલે એનું મોટું ટેટ્રા પેકેટ ને એ બધું લેવા જવું. અને આઈ યુઝ ટુ ટેક ઓનલી દેટ મચ જે મને ચાલે, બિકોઝ એ ટાઈમે મને એવું નહોતું જોઈતું કે કોઈ બીજું ભૂખ્યું મરે. હું આર્ટિફિશિયલી બધી વસ્તુઓ ઘેર હોલ્ડ કરીને રાખું. મારી જોડે છે પૈસા, મને 500 ગ્રામ બટાકાની જરૂર છે તો હું શું લેવા 3 કિલો બટાકા મારા ઘેરમાં હોલ્ડ કરું જ્યારે હું એકલો જ છું. જો પેલાને ત્યાં બટાકા પતી ગયા તો મારે ત્યાં જે 2-2.5 કિલો એક્સ્ટ્રા પડ્યા છે એ કોકને તો કામ લાગશે ને. તો એટલે એ બધી વસ્તુઓ ખાલી ઘરે લાવું, પછી અઠવાડિયું ઘરમાં રહું. એમાં એક વખત એવું બી થયેલું, અમારા પાડોશી હતા ભાવના આંટી કરીને. હા, એટલે એ હજુ છે પણ અમે ઘર શિફ્ટ કરી દીધા, એટલે અમારા પાડોશી હતા. તો એમણે એક દિવસ મમ્મીને વાપી ફોન કર્યો હતો કે પ્રેરણાબેન કેમ છો, તબિયત પાણી મજામાં? તો કે હા એકદમ ફર્સ્ટ ક્લાસ. તો કે દીપ કેમ છે? તો કે મજામાં જ હશે, કે તમારી દેખરેખે તો છોડ્યો છે. તો કે એટલે તમારી વાત થાય છે ને એમની સાથે એમ? તો કે હા એટલે પાછલા અઠવાડિયા એકથી વાત નથી થઈ. તો કે અમે બી એને અઠવાડિયાથી બહાર નથી જોયો. અને મમ્મી ત્યાં આગળ ફોન કરતાં પહેલાં તો ટેન્શનમાં પરસેવો છૂટે મમ્મીને. એને કે ઉભા હું હમણાં જ ફોન કરું. કારણ કે મેં ઘરે કીધેલું હતું કે મારે તમારી જો વાત નથી કરી, કારણ કે મને તમારી વધારે યાદ આવે છે. એટલે દે વર ઓલ્સો ગિવિંગ મી દેટ સ્પેસ. હું વોટ્સએપ પર મેસેજ નહીં, કશું જ નહીં, કોઈ વિડીયો અપલોડ નહીં, ઇન્સ્ટાગ્રામ પર કે કોઈ સ્ટોરી નહીં, કશું જ નહીં અઠવાડિયા સુધી. તો મમ્મીનો ફોન આવ્યો, મેં ઉપાડ્યો નહીં, હું બાથરૂમમાં નહોતો હતો. મમ્મીના ત્યાં સુધીમાં 12 મિસ કોલ, 12 લોકો બારણા ઠોકે છે. એટલામાં હું બહાર આવ્યો, મેં કીધું મમ્મી હા બોલ શું થયું? તો કે તું ક્યાં છે, ફોન કેમ નહીં ઉપાડતો? મેં કહું નાવા બેઠો હતો, છીછી બી લાગી હતી તો છી કરીને નાવા બેઠો હતો. તો કે તું છે ને દરરોજ સાંજે 5 વાગે બાલ્કનીમાં આવીને ચા પીવાનું રાખ. મેં કીધું વિટામિન ડી સવારે મળે, સાંજે નહીં. તો કે મસ્તીનો સમય નથી, સોસાયટીમાં એમ લાગ્યું કે તને કોવિડ થયું, તું ઘેરમાં બેઠો ઉકલી ગયો.